નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાર્યક્રમ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 ગણિતશાસ્ત્ર પ્રકરણ 7 સંકલનના ભાગ 4માં આપણે સંકલન મેળવવાની આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે આપેલું વિધેય ઉચિત સમય વિધેય હોય તો તેના દાખલા ગણવાની 3 જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ ભાગ 4માં કર્યો છે. ભાગ 5ની અંદર આજે આપણે અનુચિત સમય વિધેય હોય તો તેનું સંકલન કેવી રીતે કરવું અને ત્યારબાદ ખંડશઃ સંકલનની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. તો આવીએ અનુચિત સમય વિધેયનું સંકલન કેવી રીતે થાય. અનુચિત સમય વિધેય નું સંકલન ઇન્ટિગ્રેશન px upon qx dx માં જો px નો ઘાત ગ્રેટર દેન qx નો ઘાત હોય તો px ભાગ્યા qx ને અનુચિત સમય વિધેય કહે છે. આવા અનુચિત સમય વિધેય નું આપણે સંકલન મેળવવું હોય તો સૌ પ્રથમ આપણે એ વિધેયને ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડે. આ માટે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. ઇન્ટિગ્રેશન I બરાબર x ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની બહુપદી px નો ઘાત 3 છે, છેદની બહુપદીનો ઘાત 2 છે, px નો ઘાત qx ના ઘાત કરતાં મોટો છે. માટે આપેલું જે વિધેય છે એ વિધેય એ અનુચિત સમય વિધેય છે. તો સૌ પહેલાં એને ઉચિત સમય વિધેયમાં ફેરવવા માટે આપણે ધોરણ 9 અને 10માં જે પદાવલીના ભાગાકાર કરતા હતા તેવી સાદી રીતથી સૌ પ્રથમ ભાગાકાર કરીશું. એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સ સ્ક્વેર માઇનસ 1. એક્સનો 3 ઘાત છે, અહીંયા એક્સનો 2 ઘાત છે એટલે એક્સ વડે ભાગ ચાલશે. તો એક્સ ક્યુબ માઇનસ એક્સ માઇનસ પ્લસ 2x પાછળનું પદ છે 1 એટલે આપેલું જે વિધેય થશે એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર આ ભાગફળ છે. આ શેષ, આ ભાજક છે. તો ભાગફળ પ્લસ શેષ અપોન ભાજક એક્સ સ્ક્વેર માઇનસ 1. હવે આ પદનું ઇન્ટિગ્રેશન, તો ધેરફોર ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ બરાબર આ બંને
પદોના સંકલન કરીશું. ઇન્ટિગ્રેશન x dx પ્લસ ઇન્ટિગ્રેશન 2x પ્લસ 1 upon x સ્ક્વેર માઇનસ 1 into dx. હવે સંકલન કરીએ આગળ. તો ઇન્ટિગ્રેશન x dx પ્લસ 2x upon x સ્ક્વેર માઇનસ 1 dx પ્લસ 1 upon x સ્ક્વેર માઇનસ 1 into dx. વચ્ચેનું જે ઇન્ટિગ્રેશન છે એમાં નીચેના વિધેયનું વિકલન ઉપર ગોઠવાયેલું છે. તો ઇન્ટિગ્રેશન x dx પ્લસ d by dx x સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ dx. ત્રીજા નંબરનું ઇન્ટિગ્રેશન છે એ સૂત્ર છે ડાયરેક્ટ 1 upon x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્રમાણે. એટલે dx upon x સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર xનું સંકલન થશે x સ્ક્વેર બાય 2 પ્લસ આ ફોર્મ્યુલા છે વિધેયનું વિકલન ઉપર હોય વિધેય નીચે હોય તો એનો જવાબ log મૂળ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનું સૂત્ર છે 1 upon 2a log મૂળ x માઇનસ a upon x પ્લસ a. એ સૂત્ર પ્રમાણે 1 upon 2a એટલે 1 છે અહીંયા log મૂળ x માઇનસ 1 upon x પ્લસ 1 પ્લસ c, જ્યાં c બરાબર સ્વૈર અચળ. તો આનો અંતિમ જવાબ થશે i બરાબર x સ્ક્વેર બાય 2 પ્લસ log x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 1 બાય 2 log x માઇનસ 1 upon x પ્લસ 1 પ્લસ c. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈશું. i બરાબર ઇન્ટિગ્રેશન dx upon x into x ની n ઘાત પ્લસ 1. આ સંકલ્યની અંદર વિકલનની ગોઠવણી કરવા માટે અંશને આપણે x ની n માઇનસ 1 વડે ગુણીશું અને છેદને પણ x ની n માઇનસ 1 વડે ગુણીશું. x ની n પ્લસ 1. હવે નીચે ઘાત થશે x ની n ઘાત ઉપર x ની n માઇનસ 1 ઇન્ટુ dx છેદમાં x ની n ઘાત પ્લસ 1. x ની n ઘાત પ્લસ 1 બરાબર t આદેશ લેતા તો વિકલન કરીશું તો n ઇન્ટુ x ની n માઇનસ 1 ઇન્ટુ dx ભાગ્યા dt t પ્રત્યે વિકલન t નું 1 ધેરફોર x ની n માઇનસ 1 ઇન્ટુ dx બરાબર dt બાય n. માટે i બરાબર ઉપરનું પદ જે છે એની વેલ્યુ છે dt બાય n એટલે 1 બાય n બાર અચળ dt અપોન x ની n ઘાત એટલે t માઇનસ 1 x ની n ઘાતની સૂત્રનો કરતા કરીએ એટલે t માઇનસ 1 ઇન્ટુ t. હવે ભાગ નંબર 4માં આપણે જોયું એ પ્રમાણે આંશિક અપૂર્ણાંકની રીતથી આ દાખલો ગણી શકાય. એમાં બંને અવયવો સુરેખ છે એ પદ્ધતિથી પણ ગણાય, પણ અહીંયા બે જ અવયવો છે ને ઉપર કોઈ પણ પ્રકારનું પદ ન હોવાથી
આપણે પદોની ગોઠવણી કરી દઈશું. ટી માઇનસ 1 ભાગ્યા ટી માઇનસ 1 ઇન્ટુ ટી ઇન્ટુ ડીટી. અલગ અલગ પદો આપતા 1/n ઇન બ્રેકેટ ટીટી ઉડી છે એટલે ડીટી અપોન ટી માઇનસ 1 માઇનસ ટી માઇનસ 1 અવયવ કેન્સલ થશે એટલે ડીટી અપોન ટી. 1/n ઇન બ્રેકેટ 1/x નું સંકલન log mod x પ્રમાણે log mod x માઇનસ log mod t પ્લસ સી, જ્યાં સી સ્વૈર અચળ છે. ટીની કિંમત પાછી મૂકતા 1/n log મોડમાં ટી માઇનસ 1 થશે એક્સની એન ઘાત. અહીં જોઈશું આપણે ટી માઇનસ 1 એટલે એક્સની એન ઘાત એટલે એક્સની એન ઘાત માઇનસ લોગ મૂળમાં ટી થશે એક્સની એન પ્લસ 1 એક્સની એન પ્લસ 1 પ્લસ સી. લોગનો નિયમ લોગ એ ઓછા લોગ બી એટલે લોગ એ બાય બી પ્રમાણે 1/n લોગ મૂળમાં એક્સની એન ઘાત ભાગ્યા એક્સની એન પ્લસ 1 પ્લસ સી, જ્યાં સી એ સ્વૈર અચળ છે. એટલે આ રીતે એનું ઇન્ટિગ્રેશન આપણે શોધી શકીએ છીએ. હવે આપણે અનિયત સંકલનમાં સંકલન કરવાની જુદી જુદી પદ્ધતિઓમાં બે પદ્ધતિઓ આપણે જોઈ ચૂક્યા છીએ. નિરીક્ષણ પદ્ધતિથી સંકલન કરવાનું, ત્યારબાદ ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને સંકલન શોધવાનું. હવે આપણે સંકલન કરવાની એક પદ્ધતિ ખંડશઃ સંકલનની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. તો વિકલનની અંદર જ્યારે જ્યારે બે વિધેયોનો ગુણાકાર હોય તો વિકલનના ગુણાકારના નિયમ પ્રમાણે એ બંને વિધેયોના ગુણાકારનું આપણે વિકલન કરી શકીએ છીએ. પરંતુ સંકલનની અંદર જ્યારે જ્યારે બે વિધેયોનો ગુણાકાર હોય તો એના માટે કોઈ આપણને સૂત્ર આપેલું નથી. એ માટે ખંડશઃ સંકલનની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તો આવીએ આપણે જોઈશું ખંડશઃ સંકલન એટલે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કેવી રીતે મેળવાય. ખંડશઃ સંકલનની રીત એટલે પદ્ધતિ. જો fx તથા gx બંને ઓપન ઇન્ટરવલ AB પર વિકલનીય હોય તથા f' અને g' એટલે કે fનું વિકલન અને gનું વિકલન એ ઓપન ઇન્ટરવલ AB પર સતત હોય તો ઇન્ટિગ્રેશન fx ઇન્ટુ g' dx બરાબર fx ઇન્ટુ gx માઇનસ ઇન્ટિગ્રેશન ઇન બ્રેકેટ f' ઇન્ટુ સંકલન gx dx આ નિયમ જે છે એને ખંડશઃ સંકલનનો નિયમ કહે છે. હવે
આ ખંડશઃ સંકલનનો જે નિયમ છે એનું સરળ સ્વરૂપ જોઈશું આપણે. એટલે fx બરાબર u લઈએ અને g' બરાબર આપણે v લઈશું. તો આપણને f' ની જરૂર છે, તો f' એટલે du બાય dx અને g' નો મતલબ થાય d બાય dx gx બરાબર v. માટે પ્રતિ વિકલનની ક્રિયા પ્રમાણે gx બરાબર ઇન્ટિગ્રેશન v dx. માટે ખંડશઃ સંકલનનો નિયમ ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v dx બરાબર fx સંકલન fx એટલે આપણને અહીંયા u છે, એટલે u સંકલન v dx માઇનસ સંકલન કૌંસમાં du બાય dx સંકલન v dx કૌંસ પૂરાની બહાર dx. આપણે આ ફોર્મ્યુલાનો ખંડશઃ સંકલનના નિયમ તરીકે ઉપયોગ કરીશું. હવે પ્રશ્ન એ થશે કે અહીંયા આગળ બે વિધેયોનો ગુણાકાર હોય તો એમાં u અને v કોને કહેવા? તો સૌથી પહેલાં uની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ vની પસંદગી કરવામાં આવશે. તો u અને vની પસંદગી માટેનો એક નિયમ છે, u અને vની પસંદગીનો ક્રમ. એ ક્રમ છે લિએટ ક્રમ. આ શબ્દ યાદ રાખીશું એટલે u અને vની પસંદગી કેવી રીતે થાય એ જો સરળતાથી આપણે નક્કી કરીશું. L મીન્સ લઘુગણકીય વિધેય, I મીન્સ પ્રતિવિધેય, અને આપણે અંગ્રેજીમાં લોગેરિધમ ફંક્શન કહીશું એટલે એને L કહીશું. પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ફંક્શન, એ એટલે બૈજિક વિધેય, એલ્જેબ્રિક ફંક્શન, ટી એટલે ત્રિકોણમિતીય વિધેય, અને ઈ એટલે ઘાતાંકીય વિધેય. આ ક્રમને આપણે ખંડશઃ સંકલનમાં અનુસરીશું. એમાં આપણને લિએટ ક્રમ યાદ રાખવાનો. L એટલે લઘુગણકીય એટલે લોગેરિધમ ફંક્શન હોય, I એટલે પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ફંક્શન હોય, A એટલે બૈજિક વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન હોય, T એટલે ત્રિકોણમિતીય વિધેય અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પણ કહેવાય એટલે T લઈશું આપણે. E એટલે ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન. હવે આપણે આ નિયમનો ઉપયોગ કરવો છે દાખલાની અંદર. તો હવે એક દાખલો આપણે જોઈએ છીએ. એક્ઝામ્પલ છે I બરાબર ઇન્ટિગ્રેશન x ઇન્ટુ સાઇન x dx. બે વિધેયોનો ગુણાકાર છે x ઇન્ટુ સાઇન x. હમણાં વાત કરીએ મુજબ બે વિધેયનો ગુણાકાર હોય તો u અને vની પસંદગી કોની પહેલાં કરવી, u કોને કહેવો, v કોને કહેવું? તો લિએટ ક્રમ આપણે યાદ કરીશું. અહીં આગળ લિએટ ક્રમમાં L એટલે લોગ નથી, I એટલે પ્રતિવિધેય પણ નથી, A એટલે બૈજિક વિધેય એટલે પદાવલી એ બૈજિકમાં આવે છે એટલે આપણે x ને બૈજિક તરીકે ગણીશું એટલે u બરાબર x અને v બરાબર સાઇન x. પહેલાં u ની પસંદગી લખવાની, પછી v ની પસંદગી.
ખંડશઃ સંકલનના નિયમ મુજબ આપણે du બાય dxની જરૂર પડશે, એટલે પહેલાં લખી દઈશું du બાય dx બરાબર 1. ખંડશઃ સંકલનના નિયમ મુજબ I બરાબર u સંકલન v dx માઇનસ સંકલન ઇન બ્રેકેટ du બાય dx સંકલન v dx કૌંસ પૂરાની બહાર dx. u એટલે x સંકલન v એટલે sin x dx માઇનસ સંકલન du બાય dx એટલે 1 છે અહીંયા, ઇન્ટુ સંકલન v એટલે sin x dx કૌંસ પૂરાની બહાર dx. સાઇનનું સંકલન થશે માઇનસ કોસ એક્સ, એટલે માઇનસ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન સાઇનનું સંકલન માઇનસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ ઇન્ટિગ્રેશન cos x dx માઇનસ એક્સ cos x કોસનું સંકલન થશે sin x પ્લસ સી, જ્યાં સી સ્વૈરચર. હવે આપણને આ પ્રશ્નમાં એક પ્રશ્ન મનમાં મૂંઝવશે કે આપણે જ્યારે આ સાઇનનું સંકલન cos x કર્યું તેમાં સંકલનનો અચળાંક કેમ મૂક્યો નથી. એ રીતે અહીંયા પણ સાઇનનું સંકલન કર્યું, એમાં સંકલનનો સ્વૈર અચળ કેમ મૂક્યું નથી. તો એનું સોલ્યુશન આપણે એક બીજા પ્રશ્નમાં આપણે જોઈએ છીએ. તો બીજો એક એક્ઝામ્પલ છે, ઇન્ટિગ્રેશન I બરાબર log x dx. અહીં આગળ લઘુગણકીય વિધેય છે અને માત્ર એક જ વિધેય છે. જ્યારે જ્યારે તમે સંકલનની અંદર એક જ વિધેય હોય તો એવા સમયે તમારે બે વિધેયનો ગુણાકાર તો છે જ, log x ઇન્ટુ 1. તો તમારે જે આપેલું વિધેય છે એને લિયેટ ક્રમ પ્રમાણે ચાલશો તો પણ log x તરીકે u થશે અને 1 તરીકે v થશે. તો u બરાબર log x અને v બરાબર 1. du બાય dx એટલે log x નું વિકલન 1/x. અહીંયા લોગનો આધાર e છે. ખંડશઃ સંકલનના નિયમ મુજબ I બરાબર u સંકલન v dx માઇનસ સંકલન ઇન બ્રેકેટ du બાય dx સંકલન v dx કૌંસ પૂરાની બહાર dx. તો I એટલે u એટલે log x ઇન્ટુ સંકલન v એટલે 1 dx માઇનસ સંકલન du બાય dx જે આપણે મેળવી ચૂક્યા છે 1/x સંકલન v dx એટલે 1 dx કૌંસ પૂરાની બહાર dx. હવે આપણે જે અગાઉના દાખલામાં આ સંકલન કરી અને આ સંકલન કરીને અચળાંકની વાત કરી હતી એ કેમ નથી લખ્યો એ અહીંયા જોવા મળશે આપણને. log x, ચલો 1નું સંકલન x પ્લસ k જ્યાં k સ્વૈરચર માઇનસ 1/x કૌંસમાં 1નું સંકલન x પ્લસ k ઇન્ટુ dx. કૌંસ ખોલતા તો x log x પ્લસ k ઇન્ટુ log x માઇનસ કૌંસ ખોલ્યા એટલે આ 1 એટલે 1 dx પ્લસ માઇનસ માઇનસ k અચળ બાર 1/x dx. હવે
एक्स log x प्लस के log x माइनस 1નું સંકલન x માઇનસ કે log x log મૂળમાં x અહીંયા x ગ્રેટર દેન 0 છે એટલે મૂળમાં ન લખો તો પણ ચાલે. હવે આ સંકલન કર્યું એનો અચળાંક c લખ્યો. તમે જોઈ શકો છો કે આ પદ કેન્સલ થશે માટે આપણે એક જ વખત સ્વૈર c જે મૂકીએ છીએ એક જ વખત લખવાનું થશે. તો આનો જવાબ થશે x log x માઇનસ x પ્લસ c જ્યાં c બરાબર સ્વૈર અચળ. હજી એક આપણે સંકલનનો ખંડશઃનો નિયમ ઉપયોગમાં લેવો હોય તો સીધું સંકલનમાં ખંડશઃ નિયમ ના વપરાતો હોય પરંતુ આપેલા સંકલ્યનું થોડુંક સાદું રૂપ આપીને પછી ખંડશઃ સંકલન આવતું હોય એવો એક દાખલો જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. અહીંયા આગળ સંકલ્યનું જે સ્વરૂપ છે એ થોડુંક જટિલ છે એટલે ખંડશઃ સંકલનના નિયમમાં સરળતા રહે એ માટે આપણે સૌથી પહેલાં x બરાબર tan થીટા આદેશ therefore થીટા પ્રત્યે વિકલન dx બાય ડી થીટા બરાબર ટેનનું વિકલન સેક વર્ગ થીટા. therefore dx બરાબર સેક વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા. માટે I બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ 2 ઇન્ટુ ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા dx એટલે સેક વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા. અંદર જે કૌંસમાં પદ છે એ સાઇન 2 થીટાનું સૂત્ર છે એટલે ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા. અહીં આગળ આપણને રકમમાં જો કોઈ શરત આપેલી ના હોય તો યોગ્ય પ્રદેશ પર વ્યાખ્યાયિત હોય એવા વિધેયો છે એમ સમજીને આપણે આગળ ચાલીશું. તો અહીંયા આગળ થશે 2 થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. હવે અહીંયા બે વિધેયોનો ગુણાકાર આપણને જોવા મળે છે. તો લિએટ ક્રમ પ્રમાણે આપણે વિચારીએ. અહીંયા ચલ તરીકે થીટા છે. લિએટ ક્રમ પ્રમાણે ચાલીએ તો સૌથી પહેલાં લોગ એટલે એલ એટલે લોગ નથી, I એટલે પ્રતિવિધેય પણ નથી, એ એટલે બૈજિક એટલે 2 થીટા છે એ બૈજિક પદાવલી છે એટલે u બરાબર 2 થીટા અને v બરાબર સેક વર્ગ થીટા. તો du બાય ડી થીટા બરાબર 2. ખંડશઃ સંકલનના નિયમ મુજબ I બરાબર u સંકલન v ડી થીટા માઇનસ સંકલન ઇન બ્રેકેટ du બાય ડી થીટા સંકલન v ડી થીટા કૌંસ પૂરાની બાર ડી થીટા. u તરીકે આપણે 2 થીટા લીધેલા છે. સંકલન v એટલે સેક વર્ગ થીટા ડી થીટા માઇનસ સંકલન du બાય ડી થીટા એટલે 2 સંકલન સેક વર્ગ થીટા ડી થીટા કૌંસ પૂરો બાર ડી થીટા. હવે અહીંયા આગળ સેક વર્ગનું સંકલન થશે ટેન થીટા એટલે 2 થીટા ઇન્ટુ ટેન થીટા માઇનસ
2 ઇન્ટુ સેક વર્ગનું સંકલન ટેન થીટા ઇન્ટુ ડી થીટા, તો 2 થીટા ટેન થીટા -2 સંકલન ટેન થીટા ઇન્ટુ ડી થીટા. હવે ટેનનું સંકલન લોગ મોડ સેક એટલે 2 થીટા ઇન્ટુ ટેન થીટા -2 લોગ મોડ સેક થીટા પ્લસ સી. આ દાખલાની અંદર આપણે આદેશ લીધો છે એટલે કે ચલ પરિવર્તન કરેલું છે, એટલે છેલ્લે અંતિમ જવાબમાં આપણે મૂળ ચલ પાછો લાવવો પડે. તો આપણે જે ધારણા કરી હતી એક્સ બરાબર ટેન થીટા, ટેન થીટાની વેલ્યુ એક્સ થશે, તો થીટા થશે ટેન ઇનવર્સ એક્સ, થીટા થશે ટેન ઇનવર્સ એક્સ. કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી તમે સેક થીટાની કિંમત શોધી શકો છો. ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો અહીંયા આવશે 1 + x². તો ધેરફોર સેક થીટા થશે તમારું √1 + x². તો I બરાબર 2 ઇન્ટુ થીટા એટલે ટેન ઇનવર્સ એક્સ ગુણ્યા ટેન થીટા એટલે એક્સ -2 log મોડમાં √1 + x² પ્લસ સી, જ્યાં સી સ્વૈર અચળ છે. હજી પણ આ સાદરૂપ અપાય એવું છે. તો 2 ઇન્ટુ એક્સ ટેન ઇનવર્સ એક્સ -2 લોગના નિયમ પ્રમાણે ઘાત આગળ log ઓફ મૂળમાં 1 + x² પ્લસ સી, 2 કટ. તો અંતિમ જવાબ જે થશે એ 2x ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ લોગ. હવે મૂળમાં 1 + x² છે, મૂળમાં રહેલું પદ ધન છે, x² + 1 ઇઝ ગ્રેટર દેન 0. તો ધેરફોર મૂળમાં ન લખો તો ચાલે, એટલે 1 + x² પ્લસ સી. આ રીતે આપણે ખંડશઃ સંકલન કરી શકીએ છીએ. હવે બીજો એક દાખલો ખંડશઃ સંકલનનો જોઈશું. એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન e⁻x ઇન્ટુ cos x dx. આ પ્રશ્નની અંદર આપણે બે વિધેયોનો ગુણાકાર જોઈ શકીએ છીએ. એટલે ખંડશઃ સંકલનની પદ્ધતિનો ઉપયોગ આ દાખલામાં કરવાનું થાય ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે યુ અને વી કોને કહેવા, તો લેટ ક્રમ યાદ કરીએ. ચલો, એલ એટલે લોગવાળું કોઈ વિધેય નથી રકમની અંદર, આઈ એટલે પ્રતિવિધેય પણ નથી, એ એટલે બૈજિક વિધેય પણ નથી, ટી એટલે ત્રિકોણમિતીય વિધેય આપણને જોવા મળ્યું છે cos x. એટલે આપણે સૌથી પહેલાં આને યુ કહીશું, વધેલું વિધેય જે છે બાકીનું એને વી કહીશું. એટલે યુ બરાબર cos x અને વી બરાબર e⁻x લેતા, તો du/dx કોસનું વિકલન -sin x ખંડશઃ સંકલનના નિયમ મુજબ I બરાબર u સંકલન v dx માઇનસ સંકલન du/dx સંકલન v dx કૌંસ પૂરાની બહાર dx. u એટલે cos x સંકલન e⁻x dx માઇનસ du/dx એટલે માઇનસ sin x સંકલન v dx એટલે e⁻x dx કૌંસ પૂરાની બહાર dx. હવે cos x
ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ ચિહ્ન બહાર આપી દે પ્લસ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. અહીં આગળ આપણને એક પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો કે અહીંયા જે જવાબ મળે એમાં પાછા બે વિધેયોનો ગુણાકાર છે. તો એક જ એક્ઝામ્પલની અંદર તમે એકથી વધુ વખત ખંડશઃ સંકલનનો નિયમ ઉપયોગમાં લઈ શકો. તો અહીં આગળ આપણને ફરીથી ખંડશઃ સંકલન કરવું હોય તો યુ બરાબર આપણે ઉપર સમજાવ્યું એ પ્રમાણે સાઇન એક્સ લઈશું અને વી બરાબર ઈ રેસ ટુ એક્સ. ડીયુ બાય ડીએક્સ તરીકે થશે કોસ એક્સ. પુનઃ ખંડશઃ સંકલનનો નિયમ, પુનઃ ખંડશઃ સંકલન કરતા આઈ બરાબર યુ સંકલન વી ડીએક્સ. પહેલું પદ તો જે છે એમના એમ લખી દેવાનું છે કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ યુ સંકલન વી ડીએક્સ. યુ એટલે સાઇન એક્સ સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ માઇનસ સંકલન ડીયુ બાય ડીએક્સ એટલે કોસ એક્સ સંકલન વી ડીએક્સ એટલે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ કૌંસ પૂરાની બહાર ડીએક્સ મોટું કૌંસ પૂરું એટલે કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ સંકલન કોસ એક્સ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ કૌંસ ખોલતા કોસ એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ ડીએક્સ. ફરીથી આ પદ પાછું મૂળ રકમ છે એને આઈ કહેલો છે. તો ધેરફોર આઈ બરાબર કોસ એક્સ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ માઇનસ આઈ. આઈને આ બાજુ લાવતા ટુ આઈ બરાબર ઈ રેસ ટુ એક્સ કોમન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આઈ બરાબર ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ સંકલન ભાગ્યા 2 પ્લસ સંકલનનો અચળાંક સ્વૈસી. હવે આ પ્રશ્નની અંદર આપણે ખંડશઃ સંકલન કર્યું ત્યારે એનો જવાબ મળ્યો છે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ પછી ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અહીં આગળ આપણને ખૂણાઓ તરીકે એક્સ જ છે કોસનો ખૂણો એક્સ પણ ઈ રેસ ટુ એક્સ કોસ કૌંસમાં બીએક્સ પ્લસ સી ટાઈપના પ્રશ્નો હોય તો એના માટેની બે ફોર્મ્યુલાઓ છે જે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. તો એ બે ફોર્મ્યુલાઓ આપણે સ્વીકારીશું. એ બે ફોર્મ્યુલાઓ કઈ છે એ સમજાવું તમને. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ બીએક્સ પ્લસ કે. આ ટાઈપના જો પ્રશ્નો હોય તો આ એક નાનું સૂત્ર છે. એના બે જવાબ છે. બંને જવાબ લખું છું ઈ રેસ ટુ એક્સ ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કૌંસમાં એ કોસ બી એક્સ પ્લસ કે પ્લસ બી સાઇન બી એક્સ પ્લસ કે પ્લસ સંકલન અચળાંક સી. બીજું આનું પરિણામ છે ઈ રેસ ટુ એક્સ
ભાગ્યા અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ કૌંસમાં bx પ્લસ કે માઇનસ આલ્ફા, જ્યાં આલ્ફા બરાબર tan ઇનવર્સ બી બાય એ, અને જે અહીંયા જવાબ આલ્ફાનો મળે આમાં મૂકી દેવાનો. આવી જ એક બીજી ફોર્મ્યુલા છે e રેઝ ટુ ax સાઇન bx પ્લસ કે ઇન્ટુ dx હોય તો e રેઝ ટુ ax ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન બ્રેકેટ એ સાઇન bx પ્લસ કે માઇનસ બી કોસ bx પ્લસ કે પ્લસ સી. બીજું પરિણામ છે આનું e રેઝ ટુ ax ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વર્ગમૂળમાં સાઇન bx પ્લસ કે માઇનસ આલ્ફા પ્લસ સી, જ્યાં આલ્ફા બરાબર tan ઇનવર્સ બી બાય એ. આ બે પરિણામ બુકની અંદર આપેલા નથી, પરંતુ આ પરિણામનો ઉપયોગ કરીને હમણાં જે દાખલો આપણે e રેઝ ટુ એક્સ કોસ એક્સનો જોયો એ જો ગણવો હોય તો સરળતાથી આપણે એ ગણી શકીએ. જેમ કે e રેઝ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સનો દાખલો હતો. અહીં આગળ એ બરાબર 1 છે, બી બરાબર પણ 1 છે, તો પહેલો જવાબ જો લાવવો હોય તો e રેઝ ટુ ax એટલે x ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કૌંસમાં એ એટલે 1 ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી એટલે 1 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સી. એટલે આપણો જે જવાબ હતો e રેઝ ટુ એક્સ બાય 2 કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી એ સરળતાથી મળી જાય. આ રીતના સૂત્રોનો ઉપયોગ કરી e રેઝ ટુ ધારો કે 2x સાઇન 3x ડીએક્સનું સંકલન શોધવું છે. તો આ દાખલાની અંદર તમારે ખંડશઃ સંકલનથી દાખલો ના ગણો અને ઉપર જે ફોર્મ્યુલાઓ બતાવી છે બંને એનો ઉપયોગ કરીએ તો એ બરાબર 2 છે, બી બરાબર 3 છે. તો પહેલો જવાબ જે છે આનો e રેઝ ટુ ax ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કૌંસમાં એ એટલે 2 સાઇન bx એટલે 3x માઇનસ બી એટલે 3 કોસ bx એટલે 2 પ્લસ સી. સાદરૂપ આપીએ તો e રેઝ ટુ 2x 4 ને 9 13 કૌંસમાં 2 સાઇન 3x માઇનસ 3 કોસ 2x પ્લસ સી. અથવા જો બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો i બરાબર e રેઝ ટુ ax એટલે 2x અંડર રૂટ એ સ્ક્વેર એટલે 2 સ્ક્વેર બી સ્ક્વેર એટલે 3 સ્ક્વેર સાઇનનો દાખલો છે એટલે સાઇન કૌંસમાં bx પ્લસ કે bx તરીકે 3x માઇનસ આલ્ફા વત્તા સી. હવે આલ્ફા એટલે tan ઇનવર્સ બી બાય એ એટલે tan ઇનવર્સ 3/2 માટે i બરાબર e રેઝ ટુ 2x ભાગ્યા નીચે વર્ગમૂળમાં 13 સાઇન 3x માઇનસ tan ઇનવર્સ 3/2 પ્લસ સંકલન અચળાંક સી. તો આ રીતે પણ આ દાખલા ગણી શકાય. હવે બીજી એક ફોર્મ્યુલા છે
એનો આપણે ચર્ચા કરીશું. e રેઝ ટુ એક્સ કૌંસમાં કોઈ આપણને વિધેય આપ્યું હોય એફ એક્સ અને પ્લસ એની જોડે એનું વિકલન ગોઠવાયેલું હોય ડીએક્સ. તો આ સ્વરૂપના દાખલાઓ ગણવા હોય તો એવો એક આપણે દાખલો જોઈએ. અહીં ધ્યાન રાખવાનું છે કે e રેઝ ટુ એક્સ વિધેય વત્તા વિધેયનું વિકલન ગોઠવાયેલું હોવું જોઈએ. તો આનો જવાબ છે e રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી. આ ફોર્મ્યુલાથી દાખલાઓનું કામ સરળ થઈ જાય છે. એવો એક દાખલો આપણે જોઈશું. I બરાબર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ એક્સ 1/x માઇનસ 1/x સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. અહીંયા આગળ એક સાવ નાનો પ્રશ્ન મૂકેલો છે જેમાં આપણે જે ફોર્મ્યુલા અહીં બતાવી છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આ નાના દાખલાઓથી લઈને મોટા દાખલાઓ પણ ગણી શકીશું. જેમ કે e રેઝ ટુ એક્સ 1/x આ આપણું વિધેય એફ એક્સ પ્લસ ડી બાય ડીએક્સ 1/xનું વિકલન માઇનસ 1/x સ્ક્વેર. એટલે ફોર્મ્યુલા પ્રમાણે e રેઝ ટુ એક્સ આ શોર્ટ ફોર્મ્યુલા લખીએ આપણે e રેઝ ટુ એક્સ કૌંસમાં એફ વત્તા એફ ડેશ ઇન્ટુ ડીએક્સ હોય તો એનો જવાબ આપણે લખ્યું હતું e રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ પ્લસ સી. તો આ એફ છે આ એનું વિકલન છે તો 1/x પ્લસ સી આ એનો જવાબ થશે. બીજો એક એક્ઝામ્પલ જોઈશું આપણે. I બરાબર e રેઝ ટુ એક્સ એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સ પ્લસ 2 એનો હોલ વર્ગ ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા આગળ શરૂઆતમાં આ જો ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો તમારે આ સંકલ્યનું થોડુંક સાદુરૂપ આપવું પડશે. જેમ કે e રેઝ ટુ એક્સ અહીં આગળ સાદુરૂપ આપવા માટે એક સરળ ટેકનિક છે કે કૌંસમાં ઉપર સુરેખ પદ છે, નીચે કૌંસમાં સુરેખ પદનો વર્ગ છે. નીચે કૌંસમાં સુરેખ પદનો વર્ગ હોય, બંને અવયવોમાં અંકનો ડિફરન્ટ એકનો હોય, નીચે અંક એક વધારે હોય એના કરતાં ઉપર એક અંક ઓછો હોય તો આ પદને આ રીતે ગોઠવી શકાશે. કૌંસમાં x પ્લસ 2 નીચેનું પદ ઉપર મૂકી દેવાનું, પ્લસ 1 લાવો એટલે માઇનસ 1 બાદ x પ્લસ 2 નો હોલ વર્ગ ઇન્ટુ ડીએક્સ. હવે I બરાબર અલગ અલગ પદો કરતા ઇન્ટિગ્રેશન e રેઝ ટુ એક્સ કૌંસમાં પદો અલગ કરતા 1/x પ્લસ 2 માઇનસ 1/x પ્લસ 2 નો સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. હવે આપણે ઉપર જોઈ શકીએ છીએ આ x તરીકે અહીંયા સુરેખ પદ છે, અહીંયા 1/x માઇનસ તો અહીંયા 1/x પ્લસ 2 તો અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ 1/x નો વર્ગ એટલે સુરેખ પદનો વર્ગ. તો ઉપરની ફોર્મ્યુલા પ્રમાણે આ પદ આ થશે e રેઝ ટુ એક્સ 1/x પ્લસ 2 પ્લસ ડી બાય ડીએક્સ 1/x પ્લસ 2 આ એનું વિકલન ઇન્ટુ ડીએક્સ. તો ફોર્મ્યુલા પ્રમાણે કે વિધેય વત્તા વિધેયનું વિકલન ગુણ્યા e રેઝ ટુ એક્સ હોય તો અહીંયા આગળ e રેઝ ટુ એક્સ એફ વત્તા એફ ડેશ ગુણ્યા 1/x પ્લસ 2 પ્લસ સી
આ રીતેનો જવાબ થશે. હવે એક વિશિષ્ટતાવાળો દાખલો જેમાં આપણે આ ફોર્મ્યુલા જે બતાવી હતી એનો ઉપયોગ કરીને એક વિશિષ્ટતાવાળો દાખલો અહીંયા રજૂ કરું છું. એક્ઝામ્પલ, I બરાબર e⁻x કૌંસમાં કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય, જેમ કે x² + 5x + 7 × dx. તો આની એક પદ્ધતિ છે, ધ્યાન રાખજો. ફોર્મ્યુલા જે ઉપર બતાવી હતી એનો ઉપયોગ કરવાનો છે પાછો. e⁻x કૌંસમાં પહેલું પદ એમના એમ લખી દેવાનું, દ્વિઘાત પદનું. આનું વિકલન જે થાય એ અહીંયા લખી દેવાનું 2x, અને બબેના જૂથ પાડતા જઈશું. હવે આપણને ઉપર 5x આવ્યા છે, અહીંયા 2x આવ્યા, તો +3x એડ કરીશું. 3x નું વિકલન 3 થાય, પાછું આપણે બેનું જૂથ પાડી, ઉપર હતા 7 એટલે +4 × dx. હવે હું જે પદો બતાવું છું એને જોડે રાખીશું, x², અહીંયા 3x અને 4. એ પદો જોડે રાખતા e⁻x કૌંસમાં x² + 3x + 4, બાજુમાં જે વધેલા પદો છે એ 3x 2x + 3. આ 2x વધ્યું +3. હવે અહીં તમે જોઈ શકો છો કે આ f, આ f'. એટલે અહીંયા પદ્ધતિ પ્રમાણે e⁻x x² + 3x + 4 + d/dx x² + 3x + 4 × dx. શોર્ટ ફોર્મ્યુલા પ્રમાણે e⁻x fx + f'(x) × dx એનો જવાબ e⁻x fx થાય. તો આ f, આ f', તો આનો જવાબ e⁻x x² + 3x + 4 + c. આ રીતે એનો જવાબ આપી શકીએ છીએ. તો મિત્રો, અહીં આગળ આપણે ખંડશ સંકલનનો ઉપયોગ કરીને આપેલા સંકલ્યનું સ્વરૂપ જે આપ્યું હોય એને બે વિધેયના ગુણાકાર તરીકે પહેલાં મેળવી દેવાનું, ત્યારબાદ ખંડશ સંકલનનો ઉપયોગ કરીને દાખલો કેવી રીતે ગણાય એ પદ્ધતિનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક પેલી નાની ફોર્મ્યુલા જે બતાવી e⁻x કૌંસમાં fx + f'(x) × dx એનો જવાબ e⁻x × fx થાય. વધુ આપણે અનિયત સંકલનના છેલ્લા ભાગ તરફ જઈશું, એ ભાગ નંબર 6માં, જેમાં કેટલાક વધુ પ્રમાણિત રૂપો જે છે એનો અભ્યાસ કરીશું. નમસ્કાર.